પશ્ચિમ કચ્છમાંથી દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માંડવી તાલુકાના કોડાય વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત કુલ રૂ ₹11,62,000થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે કોડાય ગામથી માંડવી તરફ જઈ રહેલા એક આઈસર ટેમ્પાને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેમ્પામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 143 બોટલો, 240 બિયર ટીન તેમજ 196 ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹1,57,000થી વધુ થાય છે। ઉપરાંત દારૂના પરિવહન માટે વપરાયેલ આશરે ₹10 લાખનો આઈસર ટેમ્પો અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન કોડાયના રહેવાસી ઘનશ્યામ હિરજીભાઈ હાલાઈને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે મહારાષ્ટ્રના તલાસરીનો રહેવાસી શિવમ જાદવ પોલીસ પકડથી દૂર છે અને તેની શોધખોળ ચાલુ છે। આ સમગ્ર મામલે કોડાય પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે।